હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો બજાર દમદાર આગળ વધી રહ્યું છે અને શેર બજારમાં સારા શેરોમાં રોકાણ કરવું આજના સમયમાં ખૂબ હિતાવહ છે અને ખૂબ વિડિયા બનાવ્યા છે અને કંપનીઓ ખૂબ નીચે હતી ત્યારે સારી કંપનીના આપણે વિડીયો દ્વારા સૂચન પણ કરેલ છે. થોડા શેર એકઠા કરવા એવો મારો મત છે કે બજાર તો પણ હજી પણ ઉપર જશે, એનો સમય આવશે, ધીમે ધીમે બજાર વધે છે. પરંતુ આપણે એક વિડીયો દ્વારા સમજીએ કે બજાર કઈ રીતે વધે અને શેર બજારમાં કઈ રીતે પ્રોફિટ બને છે. મિત્રો 2010માં કોઈ LICમાં 1 લાખ રૂપિયા હોય તો 2023માં એના 2 લાખ હોય. આપણે વીમાની વસ્તુ બાજુમાં રાખો. તમે FDમાં રોક્યા હોય 1 લાખ રૂપિયા તો 2.5 લાખ રૂપિયા થાય. મિત્રો તમે PPFમાં 1 લાખ રૂપિયા હોય 2010માં રોક્યા હોય તો 3.5 લાખ થાય. અને જો સોનામાં 2010માં રોક્યા હોય તો એના 3.5 અને ભાવ વધ્યો છે એટલે કદાચ 4.5 થાય. મિત્રો આ પોઝિશન છે આપણા રોકાણ. હવે તારો શેર બજારની વાત કરો, જે મેઇન શેરો છે એની, જો HDFC બેંકમાં તમે રોકાણ કર્યું હોય 1 લાખનું 2010માં તો આજે 9.5 લાખ રૂપિયાની તમારી મૂડી. MRF શેરમાં રોકાણ કર્યું હોય 1 લાખનું 2010માં તો 16 લાખ. મિત્રો બ્રિટાનિયામાં રોકાણ કર્યું હોય તમે 1 લાખનું 2010માં તો એના 28 લાખ. અને ટાઇટન કંપનીમાં તમે જો રોકાણ કર્યું હોય 2010માં 1 લાખનું તો આજે 35 લાખ રૂપિયા. આ શેર બજારની તાકાત છે. પૈસો સારા શેરમાં, સારા ફંડાવાળા શેરમાં તમે રોકી અને સમય આપો, તમારી મૂડી આપોઆપ વધવાની છે. એ તમારે યાદ રાખવા. પરંતુ તમે સમય નહીં આપો તો તમારો શેર ગ્રોથ નહીં કરે. અને મારું તો એવું કહેવું છે કે દાડી વેચવો, ઇન્ટ્રાડે કરવું એમાં કોઈ ફાયદો નથી. લોંગ ટાઈમમાં તમને જે નફો મળે છે તે ઇન્ટ્રાડેમાં મળતો નથી. હવે મિત્રો વાત કરીએ કે સારા પૈસા શેર બજારમાં કૂદીને આવેલા છે. તમે ગમે યાદ કરો, ધારો કે તમારા પૈસા બેંકમાં પડ્યા છે, બેંકોના પૈસા શેર બજાર. તમે LICનો વીમો લો છો, LICના પૈસા શેર બજાર. શેર બજારમાં ઉદ્યોગોના પૈસા શેર બજાર. મોટી પાર્ટીઓના પૈસા શેર બજારમાં. આપણે એક મિડલ વર્ગ છે, આપણા પૈસા જ બેંકમાં પડ્યા છે, આપણા પૈસા જ વીમામાં પડ્યા છે. બાકી જે શક્તિશાળી લોકો છે, જેના પાસે જ્ઞાન છે, એ લોકો બધાના પૈસા શેર બજારમાં. તમારે પણ નાની ઉંમરે શેર બજારનું વિશેષ જ્ઞાન લેવું જોઈએ. શેર બજારમાં સમજણ લેવી જોઈએ. શેર બજાર શું છે એને સમજવું જોઈએ. શેર બજાર કઈ રીતે ચાલે છે એ સમજવું જોઈએ. મિત્રો આ શેર બજાર વધવાનું કારણ શું છે? FIC કે વિશ્વના જે ફંડો છે, વિશ્વના જે રોકાણકારો છે, એમને બધાને ભારતમાં રોકાણ કરવું છે. અને શરૂઆતના 4-5 મહિના પહેલા આ લોકો બધા વેચતા હતા. આજે છેલ્લા 1 મહિનાથી સતત ઓની ખરીદી આવી ગઈ, પુષ્કળ ખરીદી. હવે તમે સમજો કે જે ચીનનો ગ્રોથ છે એ ખૂબ ઘટ્યો છે. વિશ્વના બીજા દેશોમાં મંદીની અસર કે સારું રિટર્ન મળે એવું લાગતું નથી. બધી જે વિદેશી કંપનીઓ છે, જે વિદેશી શેરમાં રોકાણકારો છે, એ બધા ભારતમાં આવે. આવા બ્રોકરેજના મોટા રિપોર્ટો છે. મિત્રો SIP દ્વારા 17,000 કરોડ આપણા રિટેલ રોકાણકારો SIP દ્વારા દર મહિને 17,000 કરોડ રૂપિયા SIP દ્વારા શેર માર્કેટમાં ઠાલવે છે. એ બધા ફંડોમાં તમે SIP કરો, એ બધા પૈસા શેર બજારમાં આવે. સારી કંપનીઓમાં અભ્યાસ કરી જે કંપનીઓ સારી છે,
સતત 5 વર્ષથી ગ્રોથ કરે છે, નફામાં સતત ગ્રોથ છે, જેનો બિઝનેસ સારો છે, આવી કંપનીઓમાં રોકાણ કરે છે. બેંકોના પૈસા ક્યાં આવે? શેર બજાર. એલઆઈસીના પૈસા ક્યાં આવે? શેર બજાર. રિટેલ ઇન્વેસ્ટરોને રોકાણ કરવું છે. તો તમારા મારા જેવા જાગૃત થયા છે એ લોકોને પણ રોકાણ કરવું છે. મોટી હસ્તીઓ જેના પાસે ખૂબ પૈસા છે એમને પણ શેર બજારમાં રોકાણ કરવું છે. હવે જેના પોર્ટફોલિયો 5,000 કરોડથી ઉપર છે, 25,000 કરોડ છે, અચેકા વ્યક્તિના પોર્ટફોલિયો શેર બજારમાં, એવા મોટા મોટા વિજય કેડિયા, આશિષ કાચોડિયા, રાધાકૃષ્ણ દામાણી, ડોલી ખન્ના, રાજેશ ઝુંઝુનવાલા, આવા તો 1000 નામો છે. મિત્રો, આ બધાના કરોડો રૂપિયા, 500 કરોડ, 10,000 કરોડ આપણા મોટા પોર્ટફોલિયો છે. એમાં એ લોકોને જો શેર બજારમાં કોઈ તકલીફ ઊભી ના થતી હોય તો તમારું મારું રોકાણ તો કેટલું? લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખ. તો કોઈ તકલીફ નહીં પડે. તમારા પાસે શેર આવવા જોઈએ. એચડીએફસી બેંક, એમઆરએફ, બિટાલિયા, ટાઇટન, દમદાર કંપનીઓ જોઈશે તો જ તમારો પૈસાનો ગ્રોથ કરે. તમે પેની સ્ટોકમાં કોઈ પેની સ્ટોક કદાચ ચાલી ગયો હોય, જુદી વાત છે, તમને ટૂંકા ગાળામાં નફો મળી જાય, પરંતુ તમારું 80% રોકાણ સારા શેરોમાં હોવું જોઈએ, સારી કંપનીઓમાં હોવું જોઈએ. અને બાકીના 20% છે તમારું જે રોકાણ કરવું છે એની વાત કરું છું કે ધારો કે તમારે 1 લાખનું રોકાણ કરવું છે તો તમારે 1 લાખ રોકાણમાં 80,000 તો તમારે સારી કંપનીઓમાં રોકવા પડે. બાકીના જે 20,000 વધ્યા એ તમે કોઈ પેની સ્ટોક લ્યો તો કદાચ કોઈ તમને ઓછો ના આવે. બાકી તમે કોઈ પેની સ્ટોકના શેર જથ્થાબંધ લઈ અને મૂકી રાખો તો કાલે તમને નુકસાનીનો પણ સહન કરવાનો વારો આવે. મિત્રો, આ શેર બજાર છે. શેર બજાર શીખવું જોઈએ, શેર બજારનો અભ્યાસ કરવો જોઈએ, એમાં રોકાણ કરવું જોઈએ. અને તમને કોઈ રોકાણની ખ્યાલ ના આવતો હોય, તમારા પાસે કોઈ ટાઈમ ના હોય, તમે બિઝનેસમાં સતત વ્યસ્ત રહેતા હો, તમારી નોકરીમાં વ્યસ્ત રહેતા હો, તમારી ખેતીમાં વ્યસ્ત રહેતા હો, તો તમે એસઆઈપી કરો. એસઆઈપી દ્વારા રોકાણ કરો. સારામાં સારું રિટર્ન મળશે. એસઆઈપી એટલે શું? એસઆઈપી એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટર પ્લાન. તમારો સિસ્ટેમેટિક એ લોકો 2% કે 1.5% આ ફંડ કમિશન લઈ તમારા વતી, તમારા પૈસે, તમારા જોખમે એ લોકો સારા શેર ખરીદી અને એનો જે નફો આવે એ તમને આપે છે. મિત્રો, તો આવી કંપનીમાં રોકાણ કરો, એસઆઈપી કરો, પરંતુ શેર બજારથી દૂર ના રહો. શેર બજાર સારું રિટર્ન આપે છે. શેર બજારથી ગભરાવો નહીં. શેર બજારમાં ઘણા જોખમો છે, એ પણ તમારે વિચારવું. પણ જોખમ કેવો જોખમ છે? જેને 10 વર્ષ રોકાણ કરવું છે એને કોઈ જોખમ નથી. બધા રૂપિયા રીતે સતત રહે, કોઈ ગભરાટ રાખવાનો નહીં. સારી કંપની છે તો એક વખત તમારા 30% તમારો શેર ગગડે છે, પરંતુ એ 70% બચશે. અને ઘણા જે મોટા શેર બજારમાં રોકાણ કરવું એવું કહ્યું છે કે બજાર સતત ભાગતું હોય આ બજારથી દૂર ખસી જવું, બજારમાં નવું રોકાણ નહીં કરવાનું, જે પડ્યું છે એને પડ્યું રહેવા દેવું. પરંતુ બજાર જ્યારે ઘટતું હોય ત્યારે તમારે સારા મોતિયા જેવા શેર તમારે ખરીદી લેવાના. ટૂંકા ગાળામાં તમને નફો મળશે. કોરોના વખત મિત્રો 2020માં શું થયું? એટલી બધી ગભરાટ ને કારણે લોકો શેર વેચી નીકળતા હતા. એ સમયમાં તમે જો સારી કંપનીઓના શેર તમને અડધા પૈસે મળતા હતા, એ કંપનીમાં તમે રોકાણ કર્યું હોય તો તમારા 4 ગણા પૈસા કરે થઈ. તો એવી પોઝિશન છે. કોઈ જગ્યાએ આટલું ઊંચું વળતર મળતું નથી. પરંતુ મિત્રો, જ્યાં ખૂબ વળતર છે, જ્યાં ખૂબ નફો છે, ત્યાં જોખમ પણ રહેલું છે. જોખમ પણ તમારે સમજવું પડશે. તમે શેર બજારનો અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે કે જોખમ પણ, રિસ્ક પણ એટલું જ છે. થેન્ક યુ. આભાર.